રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમીનો પાવન પવિત્ર પર્વ હોય ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। ધાર્મિક સ્થળો કે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા તો ધોરાજીમાં પણ રામજીનું મંદિર આવેલ અને ધોરાજીમાં હિન્દુ સંગઠનો અને સંત મહંતો ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ। ત્યારે રામજી મંદિર ખાતેથી વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ફ્લોરટોસોની વિશાળ શોભાયાત્રા નીકળી હતી। વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ફુલહાર કરી મોં મીઠું કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોરાજીમાં રામનવમીનો પવિત્ર પર્વ એકતાનું પ્રતીક બની ગયો હતો। ભાઈચારો જોવા મળેલ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળીને ફરી તો રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। રામજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ મહાઆરતી કરવામાં આવી હતી તો મહાઆરતી અને રામ ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। તો ધોરાજીના વિવિધ સંસ્થાઓ અને સંગઠનો અને સંત મહંતો અને હિન્દુ ધર્મના લોકોમાં અનેરો આનંદ હર્ષોલ્લાસ છવાયો હતો। રિપોર્ટર જયંત વિંઝુડા, ઇન્ડિયા 7 ન્યૂઝ, ધોરાજી। આજે રામનવમી હોવાથી ધોરાજીમાં 50-60 જેટલા ફ્લોર્સની શોભાયાત્રા નીકળી છે। આમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું છે। આ શોભાયાત્રા ધોરાજીના રામ મંદિરમાં પૂર્ણ થાય છે। રામ મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે। ભવ્ય મહાઆરતીમાં ભક્તોનું
ભક્તોનું ઘોડા પર ઊંધું પડ્યું છે. આમાં ભક્તો રામ ભગવાનને જોઈને ખુશ થાય છે.